નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના જીવનમાં આવ્યો ઉજાસ। પાટણ જિલ્લામાં રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોના જીવનમાં સાચો ઉજાસ લાવી રહી છે। તારીખ 9 જાન્યુઆરી 2021થી અમલમાં આવેલી આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી અને પિયત માટે દિવસ દરમિયાન નિયમિત વીજ પુરવઠો મળી રહ્યો છે, જેના કારણે ખેતી કાર્ય વધુ સરળ, સુરક્ષિત અને વ્યવસ્થિત બન્યું છે। જિલ્લાના તમામ ગામોમાં યોજનાનું સફળ અમલ થયો છે અને પાટણ જિલ્લામાં કુલ 24,248 ખેતી વીજ જોડાણો કિસાન સૂર્યોદય યોજના હેઠળ આપવામાં આવ્યા છે। અગાઉ રાત્રિના સમયે વીજળી મળતી હોવાથી ખેડૂતોને રાતે ખેતરમાં જવું પડતું હતું, પરંતુ હવે દિવસે વીજળી મળતા રાત્રિના ઉજાગરા બંધ થયા છે અને આરોગ્ય તથા સુરક્ષા બંનેમાં સુધારો થયો છે। યુવા પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ અમૃતભાઈ દેસાઈ જણાવે છે કે દિવસે વીજળી ઉપલબ્ધ થવાથી ખેતીનું કામ સરળ બન્યું છે અને સાથે સાથે ઘરગથ્થુ તથા સામાજિક કામો માટે પણ સમય મળી રહે છે। નિયમિત વીજ પુરવઠાના કારણે પાકની સંભાળ, પિયત વ્યવસ્થા અને ખેતીની ઉત્પાદકતા વધવા સાથે ખેડૂતોનો આત્મવિશ્વાસ પણ મજબૂત થયો છે। અંતમાં પાટણ જિલ્લાના ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાને આશીર્વાદરૂપ ગણાવી રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। મારું નામ દેસાઈ જયેશભાઈ અમૃતભાઈ છે। હું પાટણનો એક યુવા ખેડૂત છું। હું સરકારશ્રીનો આભાર માનવા માગું છું જે દિવસે અમને વીજળી પૂરી પાડે છે બોર માટે। અને જ્યારે પહેલાંના સમયમાં રાત્રે વીજળી આવતી હતી ત્યારે એ સમયે જ્યારે જીવજંતુઓની બીક હતી, બીજું કે દરેક ખેડૂત પોતાના ખેતરમાં મકાન બનાવીને રહે એવું શક્ય હતું નહીં, એટલે ખેતરમાં આવવા જવા માટે પણ રાતના બહુ જ તકલીફ પડતી હતી ખેડૂતોને। અને ખેડૂત પણ હોય છે અને પશુપાલક પણ હોય છે, એટલે જો ખેડૂતને રાત્રે પહેલાંના સમયમાં વીજળી મળતી હતી ત્યારે રાત્રે ખેડૂત પિયત કરે અને દિવસે પશુપાલન કરે, એટલે 24 અવર્સ જો ખેડૂત કામમાં વ્યસ્ત રહેતો હતો। અત્યારે પિયત સવારે પણ થાય છે, સાથે સાથે પશુપાલન પણ થાય છે। દિવસ દરમિયાન અમને વીજળી પૂરી પાડી અને સતત 8 થી 9 કલાકે વીજળી પૂરી પાડે છે દિવસ દરમિયાન, એટલે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।